જય શ્રી કૃષ્ણ. અમિધારા કુકિંગમાં તમારું સ્વાગત છે. આમ કે આમ ગુઠલીઓ કે દામ, આવી કહેવત તો તમે બધાએ સાંભળી હશે. તો આજે આપણે બનાવવાના છીએ ગુઠલીનો મુખવાસ, જે કાર્બોહાઈડ્રેટ ને ઘણા બધા મિનરલ્સથી ભરપૂર હોય છે. વિટામિન B12ની કમી પણ ગોઠલી છે એ પૂરી પાડે છે. તો અહીં મેં ગોઠલીને જે કેરીમાંથી નીકળી હતી એટલે એને સરસ ધોઈ અને સૂકવી અને રાખી દીધેલી છે. તો આજે કંઈ ભાંગવાની ઝંઝટ વિના આપણે એને બાફીને મુખવાસ કરશું. તો આખી ગોઠલીને હું આમાં એડ કરી દઈશ કુકરમાં, અને 1 ગ્લાસ પાણી લઈને. અને આપણે ફ્લેટમાં રહેતા હોઈએ તો ભાંગવાની માથાકૂટ થતી હોય કે ક્યાં ભાંગીએ આપણે. તો આ છે ને ભાંગવાની ઝંઝટ વિના આપણે બનાવવાના છીએ. તો ગેસ ઉપર મેં કુકર ચડાવી દીધું છે અને મેં 1 ગ્લાસ પાણી અને 1 ચમચી નમક નાખી અને બધી ગોઠલીઓ છે એને 5 વિસલ થાય ને ત્યાં સુધી આપણે બાફી લઈશું. તો આ રીતે આપણી બધી જ વિસલ થઈ ગઈ છે અને કુકર ઠંડુ પડે એટલે આપણે એને ખોલી અને જોઈ લઈશું. તો બધી ગોઠલી છે એ સરસ બફાઈ ગઈ છે. તો હવે એને એક કાણાવાળા વાટકામાં કાઢી અને થોડી ઠંડી થવા જ દઈશું. તો આ રીતે નીચે વાટકો રાખી અને પાણી બધું નિતારી લઈશું. તો 30 મિનિટ પછી આપણી ગોઠલી છે એ ઠંડી થઈ ગઈ છે. તો હવે એક ચપ્પુ લઈ અને ઉપર જ્યાંથી ગોઠલીનું માંથી જે બીજ નીકળતું હોય ને, આંબો જે થતો હોય એ જગ્યાએથી એને આપણે આ રીતે ચાકુની મદદથી ખોલવાની છે. એ ભાગ છે ને પોચો હોય છે એટલે ખુલ્લો જ હોય છે. આ રીતે જો બાફવાથી વધારે ખુલ્લો થઈ જાય એટલે આ રીતે આપણે થોડી મહેનત કરશું એટલે ગોઠલી પણ આખી નીકળશે, જેથી આપણે ગોઠલીના કટકા પણ નહીં થાય. અને આપણે ગોઠલીનું છીણ કરવું હશે ને તો સરસ આખી ગોઠલી હોય ને તો જ એનું છીણ કરી શકાય. તો આ જ રીતે આપણે બધી ગોઠલી છે એને જો તમે જોઈ શકો, બધી જ ગોઠલીઓને હું આ રીતે કાઢી લઈશ. ચાકુ ન વાગી જાય એનું ધ્યાન રાખજો. જે પાછળનો ભાગ બતાવ્યો ને ત્યાંથી ખુલતી નથી, આ એક જ સાઈડથી ખુલે છે. તો આ રીતે ચાકુની મદદથી આપણે બધી જ ગોઠલીઓ ખોલી લઈશું. અને તમે જોઈ શકો છો કે બધી ગોઠલી છે ને એ આખી નીકળી છે, એકેય ગોઠલીનો ભૂકો થયો નથી. એટલે આપણે જે એનું છીણ કરવું હોય ને તો સરસ પરફેક્ટ થશે એનું છીણ. અને આ રીતે એના ઉપરના પડ પણ સહેલાઈથી નીકળી ગયા છે. તો આ રીતે આપણે બધી ગોઠલી છે એને કાઢી લીધી છે. અને હવે અહીં એક છીણી લીધી છે, તો હું થોડું મોટું છીણ પાડીશ એનું. તો એને ગોઠલીને આમ ઊભી રાખીએ અને લાંબુ લાંબુ એનું બધું આપણે છીણ કરી લેશું. તો આ રીતે ઘસી લેશું. જો સરસ લાંબી છીણ પડે છે. તમે નાના બાળકોને પણ આ આપી શકો છો થોડો ભૂકો કરીને. કોઈ વૃદ્ધ હોય તો એને પણ આપણે એને ભૂકો કરી અને આપી શકાય છે. આ ઘણા વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર છે આ ગોઠલી. તો આ રીતે હવે હું એ ફેલાવી અને આ ઝીણી જે વધી છે એના પણ હું પાતળી પાતળી સ્લાઇસ કરી અને આમાં ઉમેરી દઈશ. અને આપણે આને 2 દિવસ માટે સૂકવી લઈશું. તો આ 2 દિવસ પછી આપણી ગોઠલી છે એ એકદમ સુકાઈને ડ્રાય થઈ ગઈ છે. તો હવે આપણે એને શેકી લઈશું. તો પહેલાં તો આમાં ડાલડા ઘીમાં શેકતા, પણ હું તો આમાં દેશી ઘીનો જ ઉપયોગ કરીશ. તો 1 ચમચી જેટલું ઘી લીધેલું છે. અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે આ ગોઠલીનો મુખવાસ છે સરસ રીતે શેકી લઈશું. તો આ રીતે આપણે ધીમે 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 કરી અને શેકી લઈશું, જેથી કરીને કોઈ ગોઠલી કડવી હોય, કોઈ તુરી હોય તો થોડી શેકાઈ જાય તો એની તુરાશ અને કડવાશ છે એ નીકળી જાય. એટલે આ રીતે હલાવતા જઈ અને બધું પોળું કરતા જઈ અને બધું જ છીણ છે ને એને સરસ રીતે શેકાઈને એવી રીતે શેકી લેવાનું છે. બસ. તો હવે આપણું આ બધું છીણ છે એ શેકાઈને રેડી થઈ ગયું છે. તો હવે ઠંડુ થાય એટલે મેં એક વાટકામાં કાઢી લીધેલું છે. અને આમાં ઉપર તમે નમક પણ નાખી શકો છો, પણ હું છે ને અડધી ચમચી જેટલો સંચળ પાવડર જ એડ કરવાની છું. એટલે અડધી ચમચી સંચળ પાવડર એડ કરી અને એને સરસ મિક્સ કરી લઈશું. અને આ રીતે તમે બધી જ ગોઠલીઓનો મુખવાસ કરી અને સ્ટોર કરી શકો છો.
અને આખું વરસ તે ચલાવી શકો છો. સંચળ પાવડરનો ટેસ્ટ છે આમાં ખૂબ સરસ લાગે છે અને ડાયજેશનમાં પણ આ સારું છે. એટલે જે હેવી ખવાઈ જાય તો પછી ગોઠલીનો મુખવાસ ખાવાથી આપણું ડાયજેશન પણ સારું રહે છે. તો આપણે હવે આ મુખવાસ છે એને એક એરટાઇટ કન્ટેનરમાં ભરી લઈશું અને રોજ ખાવામાં યુઝ કરશું. તો મિત્રો, આવી અવનવી વાનગીઓ જોવા માટે તમે મારી ચેનલને લાઈક કરી, શેર કરી અને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો, આ રીતે ગોઠલીનું છીણ છે એ તૈયાર છે કે જે બત્રીસીવાળા હોય એ પણ આ ખાઈ શકે છે. જો કટકી હોય તો એ લોકો બત્રીસીમાં ચાવી શકતા નથી. તો એકવાર આ રીતે ગોઠલી બાફી અને આખી એને કાઢી અને છીણી અને તમે જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ.